તો ગુજરાતની 13 સૌથી પ્રદૂષિત નદીઓમાં જેતપુરમાંથી પસાર થતી ભાદર નદી બીજા નંબરે છે। રાજકોટના જેતપુર સાડી ઉદ્યોગ કરતા લોકો નદીમાં કેમિકલયુક્ત પાણી છોડે છે। કેમિકલ માફિયાઓના લીધે ભાદરમાં પ્રદૂષણ વધ્યું છે। ભાદર નદી પ્રદૂષિત થતી હતી અને તે વાત સાચી અને તેના 259 બીઓડી આંકડો જાહેર થયો તે પણ સાચો છે, પણ આ આંકડો અત્યારનો નહીં પરંતુ 2022નો હોવાનું જીપીસીબીના પ્રમુખે જણાવ્યું છે। અમે જે પ્લાન્ટમાં સુધારા, અમે જે ટેન્કરો ચાલુ કર્યા, જુદા જુદા સંપ બનાવ્યા, અત્યારે અમારું નદીમાં એક પણ ટીપું પાણી નથી જતું। જે અમારા 1500 સભ્યો એસોસિએશનના છે, અમે ટેન્કર દ્વારા પાણી લઈએ છીએ। અમે બંધ પાઇપલાઇનમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટે પાણી પહોંચાડીએ છીએ અને ત્યાં અમારી પાસે 500 વીઘા જમીન છે, એની અંદર અમે પાણી છોડીએ છીએ ને એને ઝાડને નીલગીરીને વનરાઈ થઈ ગઈ છે, ત્યાં અમે છોડીએ છીએ પાણી। જો નીચેના વિસ્તારમાં કે ક્યાંય થતું હોય થોડું ઘણું આમ 2-5% તો એ અલીગલ કારખાના હોય કે ઘાટ ધોલાઈ થતા હોય કે જે અમારું કોઈ સભ્ય ન હોય, અમારું માનતા ન હોય, એવા લોકો કરતા હોય તો એના માટે તો અમે તંત્ર સિવાય બીજા કોઈનું તો અમે બંધ કરાવી ન શકીએ। શુદ્ધિકરણના નામે કરોડોનો વેડફાટ છતાં પણ જે રાજ્યની 13 જેટલી નદીઓ છે તે ક્યાંક અત્યારે પણ છે તે ક્યાંક પ્રદૂષિત છે, તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહી છે। તેમાંની એક ભાદર નદીનો પણ સમાવેશ છે તે ક્યાંક થઈ રહ્યો છે અને ભાદર નદીના જ આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે કેટલાક જે લેભાગુ તત્વો છે તે સીધું જ ભાદર નદીની અંદર છે તે ક્યાંક આ કલર કેમિકલયુક્ત પાણી છે તે ક્યાંક છોડતા હોવાના કારણે આ ભાદર નદી છે તે ક્યાંક પ્રદૂષિત છે તે ક્યાંક થતી હોય છે। ડાઇંગ એસોસિએશનની જો વાત કરવામાં આવે તો ડાઇંગ એસોસિએશન સાથે જોડાયેલા જે 1500 કરતાં પણ જે વધુ કારખાનેદારો છે તેમના જે કલર કેમિકલયુક્ત પાણી છે તે પોતાના કારખાનેથી જ જે એસોસિએશન તરફથી બનાવેલા જે સંપો છે તેમાં છે તે ક્યાંક ઠલવવામાં છે તે ક્યાંક આવે છે અને આ જે પાણી જે સંપની અંદર ઠલવવામાં તેમને ટ્રીટમેન્ટ કરી અને ત્યારબાદ છે તે ક્યાંક છોડવામાં આવતું હોવાનો આ દાવો છે તે ક્યાંક અત્યારે ડાઇંગ એસોસિએશનના પ્રમુખ છે તે ક્યાંક કરી રહ્યા છે। પરંતુ જે રીતે ભાદર નદીની જો વાત કરવામાં આવે તો ભાદર નદી છે તેમાં છે કે બીઓડી લેવલ એટલે કે બીઓડી લેવલ 258.6 છે તે ક્યાંક નોંધાયું છે, પરંતુ જે રીતે જયંતિભાઈ રામોલિયા જે ડાઇંગ એસોસિએશનના પ્રમુખ છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જે બીઓડી લેવલ છે તે ક્યાંક અત્યારે છે તે ક્યાંક 2.2 હોવાની અત્યારે વાત છે તે ક્યાંક કરી રહ્યા છે અને સાથે જ જે ભાદર નદી છે તે પણ અત્યારે પ્રદૂષિત નથી। આ જે કાંઈ 258 જેટલું આ જે બીઓડી લેવલ છે તે ક્યાંક 2022નું એટલે કે જૂનું હોવાની અત્યારે છે તે ક્યાંક વાત છે તે કરી રહ્યા છે, પરંતુ અમુક જે લેભાગુ તત્વો છે તેમના દ્વારા ભાદર નદી છે તે ક્યાંક પ્રદૂષિત કરતા હોવાનો આરોપ છે તે ક્યાંક અત્યારે ડાઇંગ એસોસિએશનના પ્રમુખ છે તે પણ છે તે ક્યાંક લગાવી રહ્યા છે। ત્યારે મહત્વની વાત એ છે કે જે સરકાર છે તે ક્યાંક કરોડો રૂપિયા છે તે ક્યાંક નદી શુદ્ધિકરણ પાછળ છે તે ક્યાંક ખર્ચતી હોય છે, પરંતુ જે પ્રકારે નદી શુદ્ધિકરણ થવું જોઈએ તે પ્રકારનું નદીનું શુદ્ધિકરણ નથી થતું અને તેના જ કારણે નદીઓ છે તે ક્યાંક પ્રદૂષિત છે તે ક્યાંક બની રહી છે। પરંતુ અત્યારે જો ભાદર નદીની વાત કરવામાં આવે તો ચોમાસાનો માહોલ છે અને ચોમાસાના માહોલના જ કારણે જે ભાદર નદી છે તેમાં છે તે ક્યાંક અત્યારે પ્રદૂષણની માત્રા છે તે ક્યાંક ઓછી છે તે ક્યાંક જોવા મળી રહી છે। નરેશ બાલિયા, ઝી મીડિયા, જેતપુર।